પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થયા। રૂપાલાએ કરેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની બેઠક મળી। યુદ્ધ બે રીતે લડાય છે, ડાયરેક્ટ યુદ્ધ અને શીત યુદ્ધ। આજે રશિયા યુક્રેન લડે છે સીધું, ગાઝામાં ઇઝરાયલ લડે છે સીધું યુદ્ધ, પરંતુ વર્લ્ડમાં અમેરિકા બેઠા બેઠા શીત યુદ્ધ લડે છે। કોઈને કઈ ખબર નથી, પોતાના હથિયાર વેચે છે અને રાજી થાય છે। એમ હવે પછીના સમયમાં ખરેખર આને અસર પહોંચાડવી હોય તો જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર આ 4 જિલ્લામાં આપણે પ્રભાવી થઈને બેઠા છે। અને એનું અત્યારે હું પેપર નથી ખોલતો, પાછળથી આપણે ચર્ચા કરવી છે કે શીત યુદ્ધ કેવી રીતે લડાય અને આને કેવી રીતે પછડાટ અપાય। કારણ કે જો અત્યારે આ જાહેરમાં કહીશ તો એ પેપર ફૂટી ગયા જેવું છે, અને એ જે વ્યૂ મારા મગજમાં છે એનો સંપૂર્ણપણે અમલ થાય તો આ 4 જિલ્લાને અસર થાય અને તો તમારી નોંધ ભવિષ્યમાં લેવાય। એટલે એ હમણાં કાર્યક્રમ પછી બેસવું છે। અસ્તુ, ભારત માતા કી જય, જય માતાજી। રૂપાલાએ જે માફી માંગી બાદમાં પણ હજુ વિવાદ યથાવત છે। સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થયા અને તેમણે આ નિવેદનનો વિરોધ કર્યો છે। રૂપાલાએ કરેલા નિવેદનને લઈને આ ક્ષત્રિય સમાજની બેઠક મળી છે। રૂપાલાએ નિવેદન કર્યા બાદ તરત જ તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમનાથી કંઈક અલગ જ પ્રકારનું નિવેદન થઈ ગયું છે અને તેમણે માફી પણ માંગી હતી, પરંતુ આ માફી માંગ્યા બાદ પણ વિવાદ યથાવત છે। પણ કોઈ દેખાતું નથી, ભાગી ગયા બધા, ત્યારે જરૂર પડે ઈતુભાઈએ અમને વિડીયો આપ્યો, એમાં એ બોલ્યા કે હું 20 વર્ષથી પાર્ટીમાં છું અને જિલ્લા કારોબારીમાં છું, છતાં જ્યારે ફિક્સની વાત આવે ત્યારે હું સમાજને મહત્વ આપું। રૂપાલાએ જે નિવેદન કર્યું હતું તેને લઈને હવે વિરોધનો વંટોળ યથાવત રહેવા પામ્યો છે। માફી માંગી લીધી છે રૂપાલાએ, પણ હજુ આ વિરોધ, આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આ માટે થઈને એકઠા થયા છે। રૂપાલાએ કરેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની બેઠક મળી। ભૂતકાળમાં તો ખૂબ સમય આપી દીધી છે। ભારતીય જનતા પાર્ટી સાથે 20 વર્ષથી જોડાયેલો છું, કારોબારી, જિલ્લા કારોબારીમાં સભ્ય છું, પણ પહેલા મારો સમાજ એટલે હું સમાજની સાથે છું। જ્યારે પણ સમાજને મારા લાયક જે કંઈ કામમાં બોલાવશે અથવા તો મેસેજ કરણસિંહ સાહેબે કીધું એમ કે આપણી ફરજ સમજી દોડવું જોઈએ, એવી જ રીતે હું હાજર રહીશ। જય માતાજી। હવે ભાઈ રાણા આપણી વચ્ચે તમામ ક્ષત્રિય સમાજના લોકોને એકઠા થવા હાકલ કરવામાં આવી। ક્ષત્રિય સમાજના લોકોને એક થવાનું કહેવામાં આવ્યું। ભાજપ સાથે જોડાયેલા આગેવાનો પણ આ બેઠકમાં જોડાયા, જ્યારે કે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું, માફી માંગી, છતાં હજુ વિવાદ યથાવત છે। કરવામાં આવ્યો છે ત્યારે આપણા સૌની ફરજ થઈ પડે છે કે આ દેશ માટે થઈને, આ લોકો માટે થઈને આ સમાજે શું કર્યું એ દરેક લોકો વાકેફ છે। ત્યારે જે આ નિમ્ન કક્ષાનું જે અમને ભાષણ કર્યું છે એ સખત શબ્દોમાં આપણે વખોડીએ છીએ અને આનો વિરોધ કરીએ છીએ। ગાંધીજીના માર્ગે આનો જે પણ વિરોધ થતો હોય એ વિરોધ દરેક ક્ષેત્રે કરવો જોઈએ કે ભાઈ આ દેશ માટે, લોકો માટે આ સમાજે શું કર્યું છે। ત્યારે એ આવા શબ્દો વાપરવામાં આવે કે રજવાડાઓ પણ નિયમાતા, અંગ્રેજો સામે ક્યારેય પણ નિયમા નથી અને બેટી રોટીનો વ્યવહાર આ સમાજે કર્યો છે। આ ખરેખર વ્યાજબી નથી। આપણે એમનો વ્યક્તિગત
વિરોધ કરીએ છીએ અને જે કંઈ આના માટેથી આગળ ઉપર આજે એટલી સંખ્યા છે આથી 10 ગણી સંખ્યા ધાવી જોઈતી હતી.